અમારા ઘરના એક છોકરાએ આખા જ ઘરમાં મગ મગ કરી દીધા છે. જોજો યાર, હઈ હઈ મર્યો જ મર્યો. લીલા લીલા મગ અને કને ઢોળ્યા ખબર છે યાર? આ જો શું કરો કાવ? હા આ જોજો યાર, બધા સોફા ઉપર તો જો તે મગ જ મગ છે. આ વાળવા પડશે માર હાલ. આમ જોજે યાર કાવ કેમ મગ ઢોળ્યા કઈ દે હાડે હવે અમે કહી દે કાવ આગળ કહી દે મેં મગ ઢોળ્યા. સતલાસના શોપિંગ કરવા માટે શમ કે તમારી અશ્વિના ટૂંક સમયમાં ભાઈ ફરવા જવાની છે, તો એટલા માટે અમે જઈએ છીએ જાનકીન 2 જણા. હા ને ભાઈ અમારે ટીંકુજી હજી મટે નહીં, જોજો ડાઘા કરી નાખે મોઢા પર જોજો. હા તો ભાઈ અમે સતલાસના આવી જઈએ. અડધું પડધું કામ પતાવી દીધું છે ને હવે હું જઉં છું કટલેરીની દુકાને થોડી જ્વેલરીને એવું લેવા જઉં છું. જ્વેલરી કટલેરીની દુકાને ઘણી બધી શોપિંગ કર્યા પછી અમે લોકો જઈએ છીએ મોલમાં. આવી ગયો મોલ ભાઈ, મોલમાંથી હવે થોડી વસ્તુ લેશે ને આ મોન જ જુઓ આવી જશે ડાયરેક્ટ મારા હંગાથી શોપિંગ કરવા કે હું એક લઉં ઈવન લઈ જઈએ મોલમાં. મારા પાસેથી પૈસા પડાવ છે. ઈવનની બેબી માટે પેલું લેવા આવ્યો છે વસ્તુ. આ જુઓ પકડી જા. હા તો ભાઈ હું હાલ આવી હતી શિવમમાં સતલાસનામાં બરાબર, કપડો લેવા આવીશું ભાઈ. ફરવા જઈશું તો કપડાં જોશે કે તો આ જુઓ કોક આ ટાઈપનો ભાઈ હું કપડો ગમાડું છું મારા માટે ભાઈ. એ તો તમને પછી હું પહેરે કે તમને જોઈ લેવાનો. તો હાલ તમને ખાલી મોટું મોટું બતાવું છું કે આ ટાઈપનું કોક કપડો અમે લઈએ છીએ. તો ભાઈ હવે ખાસી બધી ખરીદી કર્યા પછી અમે હવે ઘેર ને કરશું. આ જુઓ એક પેલું ઠેલું રહ્યું, એક આ ઠેલું રહ્યું, પેલા રહ્યા કલ્પેશભાઈ અને આ બાજુ અમારા આ તો ચાવાળા ભાઈ છે, પેલા રે રાહુલભાઈ અને હવે શું જાનકી. આ લોકો હવે કોઈ કેવું નહીં મારા, પણ ટ્રેન્ડિંગમાં આવશે, ચિંતા નહીં કરો આવશે. આપણું લાસ્ટ સ્ટોપ છે ભાઈ, આ છેલ્લું સ્ટોપ છે આપણું. પછી આપણે અમે મતલબ અમે ઘેર જતો રહેશું ને હોય જુઓ લોકો ખરીદી કરીને આવશે ને મને બતાવ્યું છે. ઘણી બધી સાડીઓ લઈને આવી છે ભાઈ અમદાવાદથી, આપણે જોઈએ એની સાડીઓ. આ જુઓ વ્હાઈટ કલરની સાડી પહેલા કાઢી ભાઈ હું સાડીઓ જોઈ લઉં. તમે પછી તમને તો નહીં બતાવું, તમે તો હજી જતી રહ્યો બતાવી તમે.